હેલો એસ્પિરન્ટ્સ, આ વિડીયો જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ માટે કેમ હું એની પર ફોકસ કરું છું એનો પર્પસ તમે થંબનેલમાં વાંચશો. અમે એવી ચર્ચા કરીએ છીએ ક્વેશ્ચન્સ કોપી ક્યાંથી થાય છે અને શું કામ આપણે યુપીએસસીના પ્રશ્નો પર કામ કરવું જોઈએ જે કે લોકો કરી નથી રહ્યા. જુઓ, હું તમારી સામે 3 પ્રશ્નો મૂકેલા હશે. આમાં જરા ખાલી આ ટાઈપિંગ એરર છે અથવા તો મને લાગે છે ડિસ્પ્લે નથી થઈ રહ્યું. જેમ કે સિરીઝનો આઈ મિસિંગ થાય છે આમાં, ઠીક છે. એટલે જ્યાં જ્યાં આઈ આવવાનો હતો ને એ મિસ થઈ રહ્યો છે, પણ હું તમને કહેતો જઈશ કે ત્યાં શું લખવામાં આવ્યું હતું. એટલે તમે જે જગ્યાએ સ્પેસ જોવો છો, જેમ કે આ પોઝિટિવ લખ્યું છે તો એનો આઈ મિસ થઈ ગયો છે. આપણે એમાં ઉતરી નથી રહ્યા, ક્વેશ્ચન સમજવાનો હેતુ મહત્વપૂર્ણ છે. તો જુઓ, મેં ક્વેશ્ચન 1 મૂક્યો છે તમને, જે યુપીએસસી વડે 2016માં, આજે આપણે પાર્ટ 1માં છીએ, પહેલો ભાગ ડિસ્કસ કરીએ છીએ. હું થોડી વાત સુધી તમને સમજાવીશ. તમારું એક લેવલ આવી ગયું હશે, એ લેવલ પર તમે આવ્યા બાદ જીપીએસસી નો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો કે નહીં એનો હેતુ છે. પછી પાછળથી હું એ જ ક્વેશ્ચનનું તમારી સામે સોલ્યુશન પણ મૂકીશ. આમાં તમે જોડાયેલા રહો, બનતા રહો, તમારી ક્વેરીઝ મૂકતા રહો. સમજવા માટે તમને કંઈક બાબત લાગે તો પૂછો. વી આર ઓપન ફોર ઇટ. એ સેન્સમાં વિડીયો બનાવવામાં આવી રહ્યો છે પ્રાજેશ્વર ફાઉન્ડેશન તરફથી. જરા જુઓ, એક પ્રશ્ન મેં તમારી સામે મૂક્યો છે સિરીઝ એ નો, યુપીએસસી વડે સિવિલ સર્વિસીસની જે એક્ઝામ લેવાય છે એમાં. હું માનું છું ત્યાં સુધી આ 2016નું છે, એટલે 7મી ઓગસ્ટે આ પેપર થયું હતું. 7 ઓગસ્ટ 2016ના લીધે તારીખે જે ક્વેશ્ચન પૂછાયો એ તમારી સામે અહીંયા છે, એગ્રીકલ્ચરલ ફિલ્ડ. એક પ્રશ્ન આ રહ્યો, એવો ને એવો જે કન્સેપ્ટ પર આ ક્વેશ્ચન પૂછાયો છે એને મળતો બીજો એક પ્રશ્ન મેં તમારી સામે આ મૂક્યો છે, સિરીઝ એ 2023 ક્વેશ્ચન નંબર 26. હું માનું છું ત્યાં સુધી આ પેપર લગભગ 31 મે અથવા 1 ઓર 2 જૂન, એટલે 31 મે હોઈ શકે છે એ પેપર લેવાયું હોય. હા, ફરી આ બધું કરી લેતા બાદ તમારી સામે મેં એક પ્રશ્ન ઓર મૂક્યો છે, જે જીપીએસસી ક્લાસ 1-2 ની જે પરીક્ષા લેવાય છે, જેમાં અમે સૌથી વધારે રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું આટલા ઓછા સમયની અંદર, એના સિરીઝ એમ પેટે ક્વેશ્ચન નંબર 34 તમે જોઈ શકો છો. આ જ પ્રશ્ન સિરીઝ જી માં જોશો તો 9 નંબર પર છે, એટલે અલગ અલગ સિરીઝ તરીકે તમને ક્વેશ્ચન મળી શકે. આ પ્રશ્ન, અને જો થોડા તમે મેન્ટલી સાઉન્ડ હશો તો કઈક રીતે જોડી પણ શકશો. કોઈ એક સ્લાઇડમાં અમારા કોમલબેને એ પ્રશ્ન મૂક્યો પણ છે ઇંગ્લિશ ભાષામાં પણ, એટલે હું એ બી જરા તમને ખાલી સ્પષ્ટતા કરી દઉં. સેમ એ જ ક્વેશ્ચન ઇંગ્લિશ ભાષામાં પણ છે. તો તમે જેમ મેં કહ્યું એમ કે થોડા સાઉન્ડ હશો અથવા તો મગજ વાપરવા પર વધુ ભાર આપતા હશો, જે કે હમણાંની પરીક્ષાની ડિમાન્ડ છે. ગોખેલું જ્ઞાન હવે નથી ચાલી રહ્યું વિદ્યાર્થીઓ. મગજ ચાલી શકે એવા પ્રકારના શિક્ષક પાસેથી ભણવાનો આગ્રહ, જે તમને એની માટે ટ્રેન કરી શકે, એ રાખવો જોઈએ આ પ્રકારની પરીક્ષામાં. અહીંયા પાછા આવીએ આપણે. તો હું આજે એક ક્વેશ્ચન પર ડિસ્કસ કરીશ, ફરી પાછા બીજા ભાગ તરીકે તમારા બીજા કોઈ ક્વેશ્ચન પર ડિસ્કસ કરીશ, અને આ પ્રશ્ન હું તમારા પર છોડીશ કે તમારે આન્સર કરવાનો રહેશે. આવો યર વાઇઝ જ જઈએ આપણે. જેમ કે 2016નો પ્રશ્ન ડિસ્કસ કરી લઈશું, 2023નો કરી લઈશું. હું થોડો સમય લઈશ એટલે કે આ રીલ તમારા સુધી પહોંચે, અને એના બાદ 2025નો પ્રશ્ન હું અપેક્ષા રાખીશ કે આપ લોકો કરતા હશો. તો જેમ હું આગળ વધીશ આ પ્રશ્ન મને દેખાશે. બરાબર. આમાં જેમ મેં કહ્યું એમ એક એગ્રીકલ્ચરલ ફિલ્ડ આવું. અચ્છા, ગુજરાતી મીડિયમમાં તૈયારી કરો છો અને ઇંગ્લિશમાં ટાઈપ થયું છે, તો મારી પાસે સમય નહોતો એટલે મેં આનું ગુજરાતી ટ્રાન્સલેશન નથી કરાવડાવ્યું, પણ હું પ્રશ્ન આપ લોકોને સમજાવી દઈશ. કોઈ એક ખેતર છે જેનો શેપ લંબચોરસ, જેની લંબાઈ વિશે એને આપણને એક માહિતી આપી છે, જેનું નામ એને x1 મીટર આપ્યું છે, અને એની પહોળાઈ વિશે નામ આપ્યું છે x2 મીટર. અને એ બંને એવી રીતે લખવામાં આવ્યા છે કે x1 વત્તા x2 એ 40 થાય. તો એનો પ્રશ્ન એમ છે કે આનું ક્ષેત્રફળ, એટલે આવા કોઈ પણ પ્રકારનું, હવે આ જ્યારે 40 કહે છે તો એની બહુ બધી સંભાવના હોઈ શકે. 39 વત્તા 1 થી 40 થઈ શકે છે, 38 વત્તા 2 થી 40 થઈ શકે છે. તો આ ફિલ્ડનું જે ક્ષેત્રફળ છે એ શેનાથી ના વધી મેક્સિમમ કેટલું થઈ શકે, એનાથી ઉપર નહીં જાય, આવું આપણને પૂછવામાં આવે છે. ફિલ્ડ વિલ નોટ એક્સીડ વિચ ઓફ ધ ફોલોઇંગ વેલ્યુઝ, નીચે આપેલા વેલ્યુઝમાંથી કોનાથી વધુ નહીં જઈ શકે એ. હું તમને હિન્ટ આપી દઉં છું, બાકી તમે થોડું કામ કરો, પછી ફરી આના સોલ્યુશન પર આપણે લોકો મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર.
ભાઈ જ્યારે તમે 39+1 કહી રહ્યા છો તો તમે એનો સરવાળો તો 40 કરાયો, પણ એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ, ભાઈ તમે સ્કૂલ ધોરણે આવું ભણ્યા હશો કે કોઈ એક રેક્ટેંગલ હોય તો એનું એક લેન્થ L હોય, એક લેન્થ B હોય, એટલે કે લંબચોરસ હોય તો એકની લંબાઈ L અને પહોળાઈ B રાખવામાં આવે તો એને એરિયા L × B બને. તો એ મુજબ હું આનો એરિયા શોધવા રહું તો 39 × 1 કહેવાનું આવે મારે, એટલે કે હું 39 યુનિટ સ્ક્વેર એવું કહીશ. હવે આ લોકોએ મીટર કીધું છે તો સ્ક્વેર મીટર એના ઓપ્શનમાં છે. તમે મારો હેતુ સમજી ગયા છો, એટલે હું દર વખતે હવે સ્ક્વેર મીટર યુનિટ સ્ક્વેર વર્ડ નહીં વાપરું, પણ હું માનું છું કે તમે થોડા સાઉન્ડ છો તો આ મુજબ સમજતા આવ્યા હશો. બીજું મેં કીધું 38+2 પણ 40 થઈ શકે, પણ તમે જોશો હું જેવું 38+2 લઉં અને 40 કરાવું તો 38 × 2 જેવા હું મૂકી રહ્યો છું મારો એરિયા 76 થયો. એવી જ રીતે માની લો કે હું 37+3 થી, એટલે એક બાજુ હું 37 રાખું બીજી બાજુ 3 રાખું, તો એમ કરતા મેં 40 સરવાળો તો કરાયો, પણ 37 × 3 મૂકતા એ બને છે 111. એટલે હવે હું એ વિદ્યાર્થીઓ પાસેથી કમેન્ટની અપેક્ષા રાખું છું, અથવા તો એ વિદ્યાર્થીઓ પોતે નોટ પેન લઈને બેસે કે એ લોકો શું શીખી શક્યા, શું એવું જોઈ શક્યા કે જેમ જેમ હું અંકોનો અંતર એટલે આ બે સંખ્યાઓ જે મેં ધારી છે એમને નજીક લેતો જઉં એમ મારો જવાબ ગુણાકાર કરતા વધતો જાય છે. જરા જુઓ 39 ને 1 ખૂબ જ દૂર છે એકબીજાથી, તો સરવાળો તો 40 થયો પણ એનો ગુણાકાર 39 આવીને અટકી ગયો. 38 અને 2 થોડા ઓર નજીક આવ્યા બંને નંબર તો એ 40 બન્યા. આવી જ રીતે તમે 18 એટલે કે અહીંયા હું લખું 22+18 કરીને તમે કહેશો કે એ પણ 40 થઈ રહ્યું છે, અને 22 × 18 નો આન્સર આઈ થિંક 396 આપશો તમે. 21+19 એમ કરીને બી 40 કહેશો, અને 21 × 19 આપશો તો 399 કહેશો. બસ આ તમારું હિન્ટ હતું. હું જવાબ તમારી પાસેથી અપેક્ષા રાખું છું. બાકીના જે પ્રશ્નો છે જેમ આપણે આ ક્વેશ્ચનમાં શીખ્યા એમ બાકીના 2 પ્રશ્નો પણ નેક્સ્ટ જ્યારે હું રીલ મૂકું એટલે આ વિડીયો મૂકું ત્યારે આપણે શીખીશું. પણ ત્યાં સુધી વિદ્યાર્થી એક્ટિવ રહેવાનું છે, મહેનત કરવાની છે, મગજ વાપરવા પર કામ કરવાનું છે. બેસ્ટ ઓફ લક.